હેલો યુટ્યુબ ફેમિલી, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય કૃષ્ણ ભગવાન દેવ. માનુબેન જો માનુબેન વહી ગયા હતા ને એમની બેન પણ એમ બોલાવા ગયા છે. ને આપણે જો હુતાય સી જો સેન્ટી બે ઇન્સ્ટાગ્રામ જોઈશું ઘડી. ઇન્સ્ટાગ્રામ નહીં જોયું, આમ તો યુટ્યુબ જોયું એમ આપણા બ્લોગ અમારા. એટલે અમારો બ્લોગ તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હમણાં બહાર જઈને તમને મળીએ. કોમેન્ટમાં કહી દેજો કે અમે મિની બ્લોગ બનાવીએ કે ન બનાવીએ. આવજો જો ફેમિલી, બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે ને બહાર જઈએ આપણે. તો બહાર જઈને પછી તમને મળીએ. તો ફેમિલી પૈસા લેવા અંદર આવી જશે પાછા આપણે. તો પૈસા લઈને પછી બાણું માંગી પછી તમને મળીએ. જો બહાર આવી ગયા છીએ તો ભાગ્યો આવી ગયા છે. તો મામાની બેન જો કાકાની ગાડી પડી છે. અમારે માનું બેન જો રમે પવનભાઈ. હા જોઈએ પવનભાઈ વિદ્યાબેન જો ભાગ લઈને આવતો રહેશે. જો લીધું આપણે હાલા જઈએ છીએ આપણે. જતુભાઈ લઈને આવતા રહીએ છીએ આપણે. જો જતુભાઈ છે માનુબેન જો આમ બેઠા, પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. જો શેરિંગમાં કોઈ છે નહીં. જો માનુબેન એકલા બેઠા છે. માનુબેન તમારી બેનપણી કઈ ગઈ? તો ફેમિલી જતુભાઈ વહી ગયા છે. જો કોઈ બેઠું નથી. જતુભાઈ જો આવેલા જાય છે. અને અમે રમી નાખ્યું છે. રમીન બેઠા છીએ હવે ઘડી. ઘરે જઈને પછી તમને મળીએ. આવજો. જતુભાઈ લઈને આવતા રહીએ છીએ આપણે. જો જતુભાઈ છે માનુબેન જો આમ બેઠા, પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. જો શેરિંગમાં કોઈ છે નહીં. જો માનુબેન એકલા બેઠા છે. માનુબેન તમારી બેનપણી કઈ ગઈ? તો ફેમિલી જતુભાઈ વહી ગયા છે. જો કોઈ બેઠું નથી. જતુભાઈ જો આવેલા જાય છે. અને અમે રમી નાખ્યું છે. રમીન બેઠા છીએ હવે ઘડી. ઘરે જઈને પછી તમને મળીએ. આવજો. ફેમિલી ઘરે આવી જાય છે. જો માનુબેન આ રહ્યા. જો માનુબેન આ રહ્યા. જો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે. અને હમણાં તાબે જેવી તાબે જઈને પછી તમને મળી. આવજો. ફેમિલી ઘરે આવી જાય છે. જો માનુબેન આ રહ્યા. જો માનુબેન આ રહ્યા. જો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે. અને હમણાં તાબે જેવી તાબે જઈને પછી તમને મળી. આવજો. ફેમિલી હવે બેઠા હતા ઘડી અને થોડોક હવે સૂર્યનો વિડીયો ઉતારશું. તો એ તમે જોવો તાર લગી તો ત્યાં લગી
અમારા બ્લોગમાં બન્યા રહેજો. સૂર્યનો વિડીયો ઉતારી એ સારો લાગે ને તો એક લાઈક કરી નાખજો. તો આવજો. ફેમિલી ટાઈમ સ્પેન્ડનો વિડીયો ઉતારી નાખ્યો છે. હવે હેઠે જવાનો ટાઈમ થઈ ગયો છે. જાવી જો હેઠ જાવી છે. અમારું માનુબેન જોરિયા માનુબેન દેખાતા હશે જો. તો ફેમિલી જો માનુબેન હમણાં તાકતા નથી ને હવે તાકશે રહેજો હમણાં માનુબેન. હેઠે નથી જવાનું માનુબેન. ઠીક હેઠે નથી જવાનું. અને આ છે જો આ મારા દાદા એમનું ઘર છે. અત્યારે બેન છે જો એ બેન છે. અત્યારે એમનો છોકરો હતો એ બહાર ગયો છે એટલે મારો ભાઈ એટલે બહાર ગયો છે. તો ઘડીક ધાબા પર બેસી પછી ઘડીક જાવી હેઠે. મને બેન ક્યારે હેઠે જવું છે? એ 8 વાગ્યાનું છે. મને 8 વાગ્યાનું જવાય ને હમણાં જાવી ઘડી ધરીને 5-10 મિનિટ પછી. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહે. આવજો. અને આજે ગયા છે મારા દાદા ઉપર જો કેમેરા હરકો કરી નાખો. આજે ગયા છે મારા દાદાની ભાવનગર ગયા છે આજ. એટલે કોઈ ઘરે નથી. એટલે મારો ભાઈ હતો એ બહાર ગયો છે રમવા. દડાબેન રમવા ગયો છે. અને પાછા માનો બેન જો પાછા દાદરે ઊભા હતા. મોટે દાદરે પાછા જો ઊભા થઈને જાય છે ધાબા ઉપર ગયા. ધાબા ઉપર જઈને જો કરી તો જો પછી માનુબેન જો અહીંયા પાછળ સડી ગયા છે દિવાલ ઉપર. જો એક આ છોકરી એક લગ્નમાં આવી છે ને આ બીજી છોકરી જો ઝૂમ કરી બતાવી દઉં ત્યાં અહીંયા પડખે આવ્યા છે. માનુબેન વાતો કરે. અને આજનો વ્યૂ તમને બતાવી દઉં. જોઈ જોઈએ ધાબાનો અમારો. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.